मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सूर्यभद्रादया जैनो धर्मोस्तु मंगलम। लास्ट क्लास में આપણે ગાથા નંબર 30 આપણે ગ્રહણ કરી હતી, બરાબર? તો એમાં શું આવ્યું, એમાં ગાથાર્થ શું હતું એનું અને શબ્દાર્થ તે આપણે સમજી લઈએ. મચ્છા એટલે કે માછલા એટલે કે જલચર જીવો, ગભયા એટલે કે ગર્ભજ, ઉર્ઘા એટલે કે ઉર પરિસર્પ જીવો, જોયણ સહસ્યમાણા એટલે કે 1000 યોજનના પ્રમાણવાળા, જોયણ એટલે કે યોજન, સહસ્ર એટલે કે 1000 અને માણા એટલે કે માન, માન એટલે પ્રમાણ. પછી પક્ષીસુ એટલે કે પક્ષીઓ એટલે કે હેચર આવી જશે પક્ષી એટલે કે. પછી ધણુહ પુહુત્તમ એટલે કે ધનુષ્ય, ધનુષ્ય પૃથક્ત્વ. તો હવે પુહત્તમ એટલે કે એનું મીનિંગ અહીંયા છે પૃથક્ત્વ એટલે કે 1 અને 10 સિવાય. તો 1 અને 10 સિવાય એટલે કે શું? એટલે કે 2 થી 9. તો જ્યાં જ્યાં આવું પૃથક્ત્વ આવું શબ્દ આવશે, કયો વર્ડ? પૃથક્ત્વ એટલે કે પુહત્તમ એટલે કે પૃથક્ત્વ. જ્યાં પણ આ વર્ડ આવશે તો શું સમજવાનું? 2 થી 9 સુધી આ રેન્જ છે. પૃથક્ત્વ એટલે કે 2 to 9 ની રેન્જ. તો હવે અહીંયા શબ્દ છે ધનુષ્ય પૃથક્ત્વ. ધનુષ પૃથક્ત્વ એટલે કે શું? પૃથક્ત્વ એટલે કે 2 થી 9. 2 થી 9 શું? તો ધનુષ એટલે કે 2 થી 9 ધનુષ. અહીંયા એ સમજવાનું છે. પછી છે ગાઉ પુહત્તમ એટલે કે ગાઉ પૃથક્ત્વ. પૃથક્ત્વ આવે એટલે કે શું? 2 થી 9 એટલે કે 2 થી 9 ઘાવ. પછી ભૂચાર્ય એટલે કે ભુજ પરિસર્પ. હવે એનો ગાથાર્થ શું છે તે સમજી લઈએ. ગાથાર્થમાં આવે છે માછલા એટલે કે જલચર જીવો. માછલા આ શબ્દ આવે છે એટલે ખાલી માછલા નહીં સમજવાના, પણ બધા જલચર જીવોનું સમજી લેવાનું છે. માછલા એટલે કે જલચર જીવો એટલે શું? જલચર અને ગર્ભજ ઉર પરિસર્પો 1000 યોજનના પ્રમાણવાળા છે. અને પક્ષીઓ એટલે કે શું સમજવાનું? ખેચર, બરાબર? એટલે કે ખેચર છે તે ધનુષ્ય પૃથક્ત્વનું છે અને ભુજ પરિસર્પો એ ઘાવ પૃથક્ત્વ હોય છે, બરાબર? ધ્યાન રાખવાનું. એટલે કે હવે અહીંયા આપણને શું સમજવાનું છે કે જે પર્યાપ્તા જલચર પંચેન્દ્રિય તિર્યંચો છે, હા, તો જે પણ અહીંયા શું સમજવાનું? પર્યાપ્તા સમજવાનું છે, એ ખાસ ધ્યાન રાખવાનું, બરાબર? અહીંયા શું છે? આપણું કયો દ્વાર ચાલી રહ્યું છે? આ બધું શું છે? ઊંચાઈ દ્વાર, શરીરની ઊંચાઈનું દ્વાર ચાલુ છે, પ્રથમ દ્વાર. તો આપણે પહેલા શું જોઈ લીધું હતું કે જે પણ અપર્યાપ્તા જીવો છે એમની શરીરની અવગાહના કેટલી હોય? અંગુલના અસંખ્યાતમાં ભાગની જ હોય. એ ખાસ આટલું યાદ હોય, એ યાદ જ રાખવાનું. તો એનાથી એ સમજી લેવાય કે અહીંયા શું આવે છે. અહીંયા જે આવે છે ને, કેટલું આવે છે? અહીંયા 1000 યોજનનું પ્રમાણ અહીંયા બતાડેલું છે, પણ અહીંયા કઈ સ્પેસિફાય કરેલું નથી કે પર્યાપ્તા છે કે અપર્યાપ્તા. તો અહીંયા એ ઓબ્વિયસ છે, નહીં તો ત્યાં બુકમાં લખી લો તો યાદ રહેશે કે જે પણ અહીંયા 1000 યોજન બતાડેલું છે એટલે કે ઓબ્વિયસલી એ સમજી જ લેવાનું કે આ પર્યાપ્તા જીવો વિશે જ છે. કારણ કે અપર્યાપ્તા બધા કેવા હોય? અંગુલના સંખ્યાતમાં ભાગની અવગાહના વાળા હોય. એટલા માટે અહીંયા ભલે લખેલું નથી, પણ અહીંયા પર્યાપ્તા જલચરોની વાત આવેલી છે, ખાસ ધ્યાન રાખવાનું, બરાબર? એટલે માત્ર જલચર નહીં સમજવાનું, પણ પર્યાપ્તા જલચર જીવો એ સમજવાનું છે. તેઓ પ્લસ અને એ પણ કયા ગાથામાં શું લખેલું છે? અહીં સમૂર્છિમ અને ગર્ભજ એ બંને પ્રકારના જલચર જીવો સમજવાના છે અહીંયા, બરાબર? તો અહીંયા શું? અહીંયા તો સ્પેસિફાય કરેલું છે. ઉર પરિસર્પો માટે શું અહીંયા સ્પેસિફાય કરેલું છે? ગર્ભજ સ્પેસિફાય કરેલું છે. અહીંયા સમૂર્છિમનું અહીંયા કઈ બતાડેલું નથી ને, એ ધ્યાન રાખવાનું, બરાબર? એટલામાં અને જલચરનું અહીંયા કઈ સ્પેસિફાય કરેલું નથી જલચર માટે કે ગર્ભજ કે સમૂર્છિમ, પણ અહીંયા ઉર પરિસર્પ માટે અહીંયા ગર્ભજ સ્પેસિફાઈડ છે, અહીંયા સ્પેસિફાઈડ નથી. એટલા માટે અહીંયા શું સમજવાનું છે? જલચરનું ગર્ભજ જીવો પ્લસ શું આવશે? સમૂર્છિમ જીવો. એટલે કે પર્યાપ્તા એ પણ કેવા? પર્યાપ્તા ગર્ભજ જલચર પ્લસ પર્યાપ્તા સમૂર્છિમ જલચર. એ બંને પ્રકારના જે છે, તો એમ બંને પ્રકારના આ જલચરો છે પર્યાપ્તા, તેઓને ઉત્કૃષ્ટ
ઉત્કૃષ્ટ અવગાહના કેટલી છે? શું બતાડેલી છે? 1000 યોજન. બરાબર, એટલે આ 1000 યોજન વાળા ઉત્કૃષ્ટ અવગાહના છે. ભલે તે ગર્ભજ હોય કે સમૂર્છિમ હોય, એ ધ્યાન રાખવાનું. તો હવે આટલા મોટા મોટા ક્યાં મળે છે જલચરો? જે સ્વયંભૂ રમણ સમુદ્ર છે મોટામાં મોટું, તો ત્યાં એમની ઉત્પત્તિ થાય છે, એ ધ્યાન રાખવાનું. બરાબર. બીજું, જે લવણ સમુદ્ર છે, બરાબર, લવણ સમુદ્ર છે તો એમાં આવે છે કે 500 યોજનના ઉત્કૃષ્ટ હોય છે. બરાબર. ક્યાં? આ તો જે અહીંયા બતાડેલું છે આટલા મોટા મોટા 1000 યોજનના, તો તે સ્વયંભૂ રમણમાં આવે છે. પણ જે લવણ સમુદ્ર છે તો એમાં ઉત્કૃષ્ટ 500 યોજનના હોય છે, પ્રાપ્ત હોય એટલે ઉત્પત્તિ થાય છે આ માછલાઓનું. બરાબર. પછી છે કાલો દધી સમુદ્ર. તો કાલો દધી સમુદ્રમાં ઉત્કૃષ્ટપણે 700 યોજનના ઉત્પત્તિ થાય છે માછલાઓની. બરાબર. અને બાકીના સમુદ્રો છે એમાં અલગ અલગ પ્રમાણવાળા હોય છે. પણ જે સ્વયંભૂ રમણ સમુદ્ર, જેમ અહીંયા ગાથામાં બતાડેલું છે, બરાબર, તો એમાં 1000 યોજન ઉત્કૃષ્ટ અવગાહના હોય છે, ધ્યાન રાખવાનું માછલાઓની. પછી આ તો પર્યાપ્તતાની વાત છે. બરાબર. અપર્યાપ્તા જલચરો હશે, બરાબર, તો એમનું કેટલું યાદ રાખવાનું? હમણાં જ આપણે કહ્યું અંગુલના સંખ્યાત્મક ભાગ જેટલું એ યાદ રાખવાનું. અપર્યાપ્તા કોઈ પણ હોય, અંગુલના સંખ્યાત્મક ભાગ જેટલું એમની અવગાહના હોય છે. આટલું થઈ ગયું. બીજું આગળ શું લખેલું છે ગાથામાં કે ગર્ભજ ઉર પરિસર્પ. તો અહીંયા પણ શું આવે છે? ગર્ભજ ઉર પરિસર્પનું 1000 યોજન પ્રમાણ છે. તો અહીંયા પણ પર્યાપ્ત લેવાનું કે અપર્યાપ્ત લેવાનું? અહીંયા પણ શું લેવાનું છે? આપણને પર્યાપ્ત જ લેવાનું છે, ખાસ ધ્યાન રાખવાનું. કેમ? અપર્યાપ્ત હોય એમનું કેટલું હોય? અંગુલના સંખ્યાત્મક ભાગ જેટલું જ અવગાહના હોય છે. એટલે આ પર્યાપ્ત ગર્ભજ ઉર પરિસર્પ હશે, તેઓ ઉત્કૃષ્ટપણે 1000 યોજનના શરીરની અવગાહના હોય છે. અને પ્રાય તે અઢીદ્વીપથી બહાર તેઓની ઉત્પત્તિ રહેલી હોય છે, ધ્યાન રાખવાનું. પછી છે, હવે શું આવે છે આગળ? પક્ષીઓ ખેચર ધનુષ્ય પૃથક્ત્વ. તો અહીંયા પણ આપણને શું લેવાનું છે? ધનુષ પૃથક્ત્વ છે. એટલે અહીંયા પણ સમજી લેવાનું કે આ પર્યાપ્તા ખેચરની વાત ચાલે છે. જે પર્યાપ્તા ખેચર છે એનું ઉત્કૃષ્ટ કેટલું છે? ધનુષ પૃથક્ત્વ છે. અને અહીંયા પૃથક્ત્વ આવે છે વર્ડ. પૃથક્ત્વનું મિનિંગ શું લેવાનું? ક્યારે પણ પૃથક્ત્વ એટલે શું? એક રેન્જ છે, 2 to 9 નો એક રેન્જ છે. તો અહીંયા ધનુષ પૃથક્ત્વ એટલે કે શું? 2 to 9 ધનુષ, 2 થી 9 ધનુષની શરીરની અવગાહના એમની હોય છે, ધ્યાન રાખવાનું. આપણે આ જોઈ લીધું. હવે નેક્સ્ટ શું છે? બીજું અહીંયા પણ ધ્યાન રાખવાનું કે અહીંયા જે ખેચર છે તે પર્યાપ્ત તો છે, પણ અહીંયા એ ગર્ભજનું પણ સમજવાનું છે. બરાબર. આ ગર્ભજ માટે છે પર્યાપ્તા ગર્ભજ ખેચર. જે સમૂર્છિમ ખેચરનું છે તો તે નેક્સ્ટ ગાથામાં આવવાનું છે, 31st ગાથામાં. પછી છે ભુજ પરિસર્પો ઘાવ પૃથક્ત્વ હોય છે. બરાબર. તો જે અહીંયા પણ આપણને શું સમજવાનું છે? જે ભુજ પરિસર્પ છે, અહીંયા આપ નોટ ડાઉન કરી લો આપની બુકમાં, તો આપને યાદ રહેશે. ત્યાં જ્યાં ગાથાની બુક છે મહેસાણાની ચોપડીમાં, આ પણ શું છે? પર્યાપ્તા ગર્ભજ છે. બરાબર. ધ્યાન રાખવાનું. અહીંયા ધ્યાન રાખવાનું માત્ર પર્યાપ્ત ગર્ભજનું છે, ભલે અહીંયા સ્પેસિફાઈડ છે નહીં. બરાબર. અહીંયા આપ એવી રીતે પણ યાદ રાખી શકો છો કે ગાથામાં ગર્ભજ શબ્દ છે ને, એટલા માટે આ જલચર સિવાય આપ એવી રીતે પણ યાદ રાખી શકો છો કે આ બધા માટે ગર્ભજો માટે જ સમજવાનું. એવી રીતે આપણે આપ લઈ શકો છો. ગાથામાં ગર્ભજ શબ્દ આવે છે એટલે કે શું સમજવાનું? કે આ જે જલચરો છે એમના સિવાય બાકીના જે ઉર પરિસર્પ બતાડેલું છે, ખેચર છે અને ભુજ પરિસર્પ, આ ત્રણેયનું સમજવાનું પર્યાપ્તા ગર્ભજો છે આ. બરાબર. સમૂર્છિમ અહીંયા આપણને નથી સમજવાનું, નેક્સ્ટ ગાથામાં આવશે. તો જે પર્યાપ્તા ગર્ભજ ભુજ પરિસર્પ છે એમનું અવગાહના કેટલી છે શરીરની? ઘાવ પૃથક્ત્વ છે. પૃથક્ત્વ શબ્દ આવ્યું એટલે શું સમજવાનું? રેન્જ છે 2 થી 9 ની. એટલે કે ઘાવ પૃથક્ત્વ એટલે કે 2 થી 9 ઘાવના
આ એમની શરીરની અવગાહના છે. બરાબર, આટલું આપણે સમજી લીધું આ ગાથા નંબર 30. હવે ગાથા નંબર 31 આપણે ગ્રહણ કરશું. તો એમાં ગાથા નંબર 31 છે, એમાં શું આવે છે? સમૂર્છિમ તિર્યંચ પંચેન્દ્રિયના શરીરની ઊંચાઈ. તો અહીંયા સમૂર્છિમો માટે છે. બરાબર, અને ઉપર જે 30 નંબરની જોઈ, અહીંયા શું આવે છે? ગર્ભજ તિર્યંચોની ઊંચાઈ. પણ એ પણ ગર્ભજ કયા? જે અહીંયા માછલા છે, બરાબર, એમના માટે છોડીને બાકી બધા ગર્ભજ સમજવાના છે. જે માછલા છે એટલે કે જલચરો છે, જલચરમાં આપણને બંને લેવાનું છે, ખાસ ધ્યાન રાખવાનું છે. શું? ગર્ભજવાળી ભલે ગાથા છે છતાં પણ જલચર માટે સમૂર્છિમ ગર્ભજ બંને લેવાનું છે, બાકી બધાનું આપણને ઓનલી ગર્ભજ સમજવાનું. પછી ગાથા નંબર 31 સમૂર્છિમ તિર્યંચ પંચેન્દ્રિયો સમૂર્છિમોનું આવશે. ગાથા ગ્રહણ કરશો, સાથે કહેવાનું છે. ખયરા ધણુહ પુહત્તમ ભૂયગા ઉરગાય જોયણ પુહત્તમ ગાઉ પુહત્ત મિત્તા સમુચ્છિમા ચૌપયા ભણિયા. પાછો એક વખત. ખયરાધણુઃ પુહત્તમ ભૂયગા ઉર્ગાય જોયણ પુહત્તમ ગાઉ પુહત્ત મિત્તા સમુચ્છિમા ચોપયા ભણિયા. શબ્દાર્થ ગાથાર્થ. સમુચ્છિમા એટલે કે સમૂર્છિમ, ખયરા એટલે કે ખેચરો પક્ષીઓ, ભૂયગા એટલે કે ભુજ પરિસર્પ, ઉર્ગા એટલે કે ઉર પરિસર્પ, ચોપયા એટલે કે ચતુષ્પદ, ગાવ પુહત્ત મિત્તા એટલે કે ગાવ પૃથક્ત્વ પ્રમાણવાળા, ભણિયા એટલે કે કયા છે. હવે એમાં શું આવે છે? સમૂર્છિમ ખેચરો અને ભુજ પરિસર્પો. કોણ કોણ? સમૂર્છિમ ખેચર અને ભુજ પરિસર્પ, તેઓ ધનુષ પૃથક્ત્વ. પછી ઉર પરિસર્પો યોજન પૃથક્ત્વ અને ચતુષ્પદો ગાઉ પૃથક્ત્વ માપના કયા છે. બરાબર, તો અહીંયા આપણને શું સમજવાનું છે? બધા સમૂર્છિમો છે, આ એક છે સમજવાનું છે. એટલે અહીંયા કોઈ પણ ગર્ભજ નથી, બધા સમૂર્છિમોનું બતાડ્યું છે. પણ હવે સૌથી પહેલું છે ખેચરનું બતાડ્યું છે. તો અહીંયા શું સમજવાનું છે? ખેચર કયો છે? પર્યાપ્તા કે અપર્યાપ્તા? અહીંયા ધનુષ પૃથક્ત્વનું છે ને, એટલા માટે ઓબ્વિયસલી આ પર્યાપ્તાની વાત છે. બરાબર, અહીંયા નોટ ડાઉન કરી લેવાનું. પર્યાપ્તા સમૂર્છિમ ખેચરની વાત છે. કારણ કે અપર્યાપ્તા હોય તો કેટલું હોય? અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલું હોય છે. બરાબર, પણ અહીંયા વધારે છે, એટલે કે આ પર્યાપ્તા જ છે. પર્યાપ્તા સમૂર્છિમ ખેચર એમનું કેટલું હોય છે? ઉત્કૃષ્ટ. એમના શરીરની અવગાહના તો તે છે ધનુષ્ય પૃથક્ત્વ. એટલે કે પૃથક્ત્વ આવ્યું એટલે કે શું સમજવાનું? 2 થી 9 ધનુષ એ એમની અવગાહના છે. પછી છે પર્યાપ્તા સમૂર્છિમ ભુજ પરિસર્પ. અહીંયા ક્વેશ્ચન છે કે વોટ ઇઝ ભુજ પરિસર્પ? તે જે ભુજ એટલે કે ભુજાઓ, પરિસર્પ એટલે કે ચાલનારા, કે ભુજાઓના બળથી ચાલનારા એવા. બરાબર, ભુજાઓના બળથી જે ચાલનારા હોય તો તેઓને ભુજ પરિસર્પ કહેવાય. એક્ઝામ્પલમાં સ્ક્વિરલ્સ આવશે, પછી વાંદરા આવશે, એ ધ્યાન રાખવાનું. બરાબર, તો આપણી વાત ચાલતી હતી કે જે ભુજ પરિસર્પો છે તો એ કયા લેવાના છે? સમૂર્છિમ. બરાબર, સમૂર્છિમ પણ કેવા? પર્યાપ્તા. સમૂર્છિમ, એક મિનિટ, સમૂર્છિમ પર્યાપ્તા ભુજ પરિસર્પો લેવાના છે આપણને. બરાબર, તો એમની શરીરની ઊંચાઈ કેટલી છે? ધનુષ પૃથક્ત્વ એ ઉત્કૃષ્ટપણે છે. આ ધ્યાન રાખવાનું છે કે ઉત્કૃષ્ટ એમની ઊંચાઈઓ છે, એટલે કે એનાથી ઓછી હોઈ શકે છે પણ એનાથી વધારે નહીં. બરાબર, ધનુષ પૃથક્ત્વ એટલે કે 2 થી 9 ધનુષ જેટલી. પછી છે ઉર પરિસર્પ, એ પણ કેવા છે? સમૂર્છિમ, એ પણ પર્યાપ્તા. પર્યાપ્તા સમૂર્છિમ ઉર પરિસર્પ. તો એમની કેટલી છે? યોજન પૃથક્ત્વ, એટલે કે પૃથક્ત્વ આવ્યું એટલે કે કેટલું? 2 થી 9 યોજન એટલી છે. પછી છે ચતુષ્પદો. ચતુષ્પદો એ કેવા? સમૂર્છિમ ચતુષ્પદ, એ પણ કેવા? પર્યાપ્તા. પર્યાપ્તા સમૂર્છિમ ચતુષ્પદોની હાઈટ ઉત્કૃષ્ટ અવગાહના કેટલી છે? ગાઉ પૃથક્ત્વ, એટલે કે 2 થી 9 ગાઉ જેટલી. ધ્યાન રાખવાનું. બરાબર, અને બીજું
અહીંયા બધા આવી ગયા, જલચર બાકી છે. તો જલચર માટે શું આગળની ગાથામાં જ આવી ગયું છે ને, અહીંયા સમૂરછીમ જલચરનું આપણે અહીંયા યાદ રાખી શકીએ છીએ કે સમૂરછીમ પર્યાપ્ત સમૂરછીમ જલચર છે. તો એમની કેટલી છે? ઉત્કૃષ્ટ અવગાહના 1000 યોજન. ધ્યાન રાખવાનું. બરાબર. અહીંયા ક્વેશ્ચન છે કે સંજ્ઞીય ઓર અસંજ્ઞીય જીવો છે. તો અહીંયા સમૂરછીમો હોય તો બધા સમૂરછીમો કેવા હોય? સમૂરછીમ એટલે કે જે મન વગરના હોય છે, અસંજ્ઞીય હોય છે. એટલે આ બધા અસંજ્ઞીય છે બધા જ, એ ધ્યાન રાખવાનું. અહીંયા છે કે પ્લીઝ ગીવ એક્ઝામ્પલ ઓફ ઈચ ટર્મ. તો ખેચરો એટલે કે પક્ષીઓ હોય, બર્ડ્સ હોય. બરાબર. આપણે જે 563 ભેદો આપણા પહેલા જ કવર થઈ ગયા હતા, એટલે તે પાછું રિવિઝન કરતા રહેવાનું, નહીં તો ગડબડ થશે. બરાબર. અને બીજું શું યાદ રાખવાનું? દરેક ટર્મિનોલોજી છે તો તે યાદ રાખવાનું. ઉર એટલે કે શું? છાતી કે પેટ. અને પરિસર્પ એટલે ચાલનારા, છાતી કે પેટના બળથી ચાલનારા કે કોણ હોય? એનેકોન્ડા હોય, સ્નેક્સ હોય. બરાબર. તો એ બધું જે આપણા 563 ભેદો જે જોયું હતું ફર્સ્ટ હાફ જે વિચારનું, એમાં બધું કવર્ડ છે. તો તે આપણને પાછો જોઈ લેવાનું, એ રિવિઝન કરવાનું, એ ધ્યાન રાખવાનું. વિડીયોઝ જે આપણે ગ્રુપમાં સેન્ડ કરીએ છીએ પાછો જોવા માટે, રિવિઝન માટે આપણને રેફર કરવાના. અને હવે આપણો દ્વારો સ્ટાર્ટ થયા છે, 5 દ્વાર. એટલે કે હવે એમાં માત્ર શું આવશે કે આયુષ્ય કેટલા છે, શરીરની ઊંચાઈ કેટલી છે, પછી સ્વકાય સ્થિતિ, એ બધું આવશે. પ્રાણ ને યોનિ, એ બધું, એ 5 દ્વારો આવશે. બરાબર. તો હવે બીજું છે ચતુષ્પદ એટલે કે 4 પગથી ચાલનારા, ઘોડા, હાથી એવા. બરાબર. તો આપણે આ સમજી લીધું. હવે ગાથા નંબર 32 આવશે આગળ. અહીંયા આ ટેબલ બહુ સરસ અહીંયા બતાડેલું છે, એમાં આખો પ્રોપરલી બતાડેલું છે. પણ અહીંયા શું સમજવાનું? બધા પર્યાપ્તા છે. બરાબર. પર્યાપ્તા સમૂરછીમ, ખેચર, ભુજ પરિસર, પૂર પરિસર, ચતુષ્પદ અને જલચર. બરાબર. આ બંનેની કેટલી છે? ધનુષ પૃથક્ત્વ, આ છે યોજન પૃથક્ત્વ, ગાઉ પૃથક્ત્વ અને 1000 યોજન ઉત્કૃષ્ટથી. યાદ રાખવાનું. બરાબર. આટલો નોટ ડાઉન કરી લેવાનું ઉત્કૃષ્ટપણે, અને અહીંયા પર્યાપ્તા. આટલું થઈ ગયું. હવે ગાથા નંબર 32 ગ્રહણ કરશું. એમાં આવશે ગર્ભજ, ચતુષ્પદ અને મનુષ્યની ઊંચાઈ. બધાને સાથે કહેવાનું છે. છચ્ચેવ ગાઉ આઈમ ચૌપયા ગભ્ભયા મૂણે યવ્વા કોસ તિગમ ચ મનુસ્સા ઉક્કોસ શરીર માણેણમ. પાછું. છચ્ચેવ ગાઉ આઈમ ચૌપયા ગભ્ભયા મૂણે યવ્વા કોસ તિગમ ચ મનુસ્સા ઉક્કોસ શરીર માણેણમ. ગાથાર શબ્દાર્થ જોઈ લઈએ. ગભ્ભયા એટલે કે ગર્ભજ, છચ્ચેવ એટલે કે છ અને ચેવ એટલે કે જ. ગાઉ આઈમ એટલે કે ગાઉ, મૂણે યવ્વા એટલે કે જાણવા, મનુસ્સા એટલે કે મનુષ્યો, ઉક્કોસ એટલે કે ઉત્કૃષ્ટ, શરીર એટલે કે શરીર, માણેણમ એટલે કે માન કે પ્રમાણની અપેક્ષાએ, કોસ એટલે કે ગાઉ. આ પણ યાદ રાખવાનું. કોષ આપણે કહીએ 3 કોષ, તો કોષ એટલે કે ગાઉ. તિગમ એટલે કે 3. ગાથાર્થ શું છે? ગર્ભજ ચતુષ્પદો 6 જ ગાઉ જાણવા, અને શરીરના ઉત્કૃષ્ટ માપે ગર્ભજ મનુષ્યો 3 ગાઉ છે. બરાબર. તો હવે અહીંયા આપણને શું સમજવાનું છે કે જે પણ ગર્ભજ ચતુષ્પદો છે તો એ કયા સમજવાના છે? અહીંયા આપણને પર્યાપ્તા કે અપર્યાપ્તા. 6 ગાઉવાળા છે એટલે કે ઓબ્વિયસલી અપર્યાપ્તા નહીં હોય. અપર્યાપ્તા ચતુષ્પદ હોય તો એ કેટલા હોય? અંગુલના સંકેતમાં ભાગ જેટલા હોય. પણ આ 6 ગાઉના છે. 6 ગાઉના છે એટલે કે કોણ હશે? ઓબ્વિયસલી પર્યાપ્તા છે. ધ્યાન રાખવાનું. એટલે પર્યાપ્તા ગર્ભજ ચતુષ્પદ એ કેટલા હોય? 6 ગાઉના છે. ઉત્કૃષ્ટ એમની હાઈટ. ધ્યાન રાખવાનું. અને બીજું છે શરીરના ઉત્કૃષ્ટ માપે. હા, એટલે આ ગર્ભજ મનુષ્ય 3 ગાઉના છે. એટલે કે હવે મનુષ્યોને અહીંયા પણ કયા ગર્ભજ મનુષ્યની વાત આવે છે? એકદમ ઉત્કૃષ્ટ એમનું શરીરની અવગાહના 3 ગાઉની છે. એનાથી મોટા નહીં હોય, ઊંચા નહીં હોય. બીજું
સામાન્ય વિવેચનમાં અહીંયા પાછું એક વખત બધું બતાડેલું છે ગર્ભજ જીવોનું. ગર્ભજ જીવોનું પહેલા તો બાકી ગર્ભજના આવી ગયા હતા ને, એક ચતુષ્પદ રહી ગયું હતું. બરાબર, આ ગાથામાં એક ચતુષ્પદ રહી ગયું, ચતુષ્પદ તો લીધું છે. અને ઉપરની જે ગાથા છે, ગાથા નંબર 30, બરાબર, અહીંયા આપણે શું જોયું હતું? બધા ગર્ભજ જીવોનું આવ્યું હતું ને ગાથા નંબર 30માં. અહીંયા ચતુષ્પદનું રહી ગયું હતું, તો ચતુષ્પદનું અહીંયા ગાથા નંબર 32માં અહીંયા મૂકેલું છે. તો હવે એ લોકોએ સાથે અહીંયા બધું એક સમરાઈઝ કરી દીધું છે, બધા તિર્યંચોનું. ગર્ભજ જે તિર્યંચો છે ને અહીંયા એક ટેબલમાં અહીંયા સમરાઈઝ કરેલું છે. બરાબર, અને પછી મનુષ્યનું પણ અહીંયા આવે છે, એ આગળ જોશું. પહેલા આ ગર્ભજનું શું બતાડે છે કે ગર્ભજ જલચર છે, એટલે સમરી છે. ગાથા નંબર 30 પ્લસ ગાથા નંબર 32 નું મિક્સ છે આ ટેબલ. ગર્ભજ જલચરનું શું છે? 1000 યોજન. ગર્ભજ ઉર પરિસર્પનું કેટલું છે? 1000 યોજન. આવ્યું હતું ને ગાથા નંબર 30માં, યાદ રાખવાનું. પછી ગર્ભજ ભુજ પરિસર્પનું ગાવ પૃથકત્વ. ગર્ભજ ચતુષ્પદનું 6 ગાવો, આ ગાથા નંબર 32 નું છે. બરાબર, આ બાકી બધું 30 નું છે. ગર્ભજ ખેચરનું ધનુષ પૃથકત્વ, આ ગાથા નંબર 32 હિસાબે ગર્ભજ મનુષ્યની અહીંયા બતાડ્યું છે 3 ગાવ. બરાબર, તો હવે મનુષ્યનું આપણે સમજી લઈએ હવે શું છે. બરાબર, અહીંયા શું બતાડે છે કે દેવકુર ઉત્તર કુરુક્ષેત્રમાં વધારેમાં વધારે ઊંચાઈ વાળા હોય છે, તેમજ ભરત ઐરવતના સુષમ નામના પહેલા આરામાં હોય છે. બરાબર, અને 6 ગાઉના ચતુષ્પદો દેવકુરુ ઉત્તર કુરુમાં હોય છે. એટલે જે અહીંયા ઉત્કૃષ્ટપણે ચતુષ્પદોનું અહીંયા બતાડ્યું છે, આટલા મોટા મોટા તે ક્યાં હોય છે? દેવકુરુ અને ઉત્તર કુરુક્ષેત્રમાં હોય છે, આટલા મોટા મોટા ચતુષ્પદો. અને મનુષ્યનો આપણે અહીંયા હવે અલગથી સમજી લઈએ કેટલા શું હોય છે. બરાબર, તો હવે આપણે તો અહીંયા આપણને જે ફોટો આપણે કર્મભૂમિનું વગેરે જોયું હતું, 30 અકર્મ અને 15 કર્મભૂમિ, તો એના હિસાબે હવે આપણે જે મનુષ્યોની અવગાહનાઓ છે તો તે અહીંયા આપણે સમજવા પ્રયત્ન કરશું. બરાબર, તો હવે પહેલા એ આપણને ધ્યાન રાખવાનું કે જે પણ અહીંયા મનુષ્ય હોય છે તો એ 15 કર્મભૂમિમાં જે પણ મનુષ્ય છે તો એમાં જે કાળચક્ર હોય છે તો તે ફરતો હોય છે, એ ધ્યાન રાખવાનું. શું હોય છે? કાળચક્ર એ ફરતો હોય છે ને. 15 કર્મભૂમિઓ કઈ કઈ છે? 5 ભરત, 5 ઐરવત અને 5 મહાવિદ્ય ક્ષેત્ર. બરાબર, આટલા અહીંયા દેખાય છે આપણને. અહીંયા 5 ભરત ક્ષેત્રો છે, 5 ઐરવત ક્ષેત્રો, અને અહીંયા વચ્ચે અહીંયા 5 મહાવિદ્ય ક્ષેત્રો. તો આટલા 15 કર્મભૂમિઓ છે. તો 15 કર્મભૂમિઓમાં જે પણ 15 કર્મભૂમિમાં રહેલા જે પણ પર્યાપ્ત ગર્ભજ મનુષ્યો હોય છે, કયા પર્યાપ્ત ગર્ભજ મનુષ્યોની વાત ચાલે છે, એ પણ શેમાં? 15 કર્મભૂમિમાં. ધ્યાન રાખવાનું, પર્યાપ્ત ગર્ભજ મનુષ્યો એની વાત ચાલે છે. તો તે જે પણ ઉત્સર્પિણી કાળના હોય છે, ઉત્સર્પિણી કાળમાં ઉત્સર્પિણી છે, એક તો અવસર્પિણી અને બીજું ઉત્સર્પિણી. ઉત્સર્પિણી એટલે શું? ચડતો કાળ. બરાબર, તો એમાં જે પહેલો આરો હોય છે ઉત્સર્પિણી કાળ છે, તો એમાં જે ફર્સ્ટ આરો છે, તો ફર્સ્ટ આરામાં મનુષ્યોની ઉત્કૃષ્ટ અવગાહના કેટલી હોય? આરામાં ઉત્કૃષ્ટ ત્યાં 2 હાથ હોય છે, એટલે એ આરો છે અવસર્પિણી કાળનું, સોરી ઉત્સર્પિણીનું જે ફર્સ્ટ આરો છે તો એમાં ઉત્કૃષ્ટ 2 હાથ હોય છે. તો એ ટાઈમમાં પછી 2 હાથથી વધારે કોઈ નહીં હોઈ શકે. એટલે અહીંયા શું છે? 15 કર્મભૂમિમાં આરા વાઇઝ અલગ અલગ ઉત્કૃષ્ટ અવગાહનાઓ એ ચેન્જ થાય છે. બરાબર, તો હવે સેકન્ડ આરો જોઈએ તો સેકન્ડ આરામાં ઉત્કૃષ્ટ અવગાહના કેટલી છે? 7 હાથ છે. બરાબર, એનાથી મોટા નહીં હોય, એનાથી ઊંચાઈ નહીં હોય વધારે. પછી થર્ડ આરો છે, તો થર્ડ આરામાં ઉત્કૃષ્ટ ઊંચાઈ છે 500 ધનુષ. ધ્યાન રાખવાનું. પછી છે આટલો યાદ રાખવાનું. બરાબર,
પછી ચોથો આરો આપણે નહીં ગણી શકીએ. કેમ? આટલા સુધી જ આપણે વાત કરશું. કેમ? કારણ કે આપણે અહીંયા શું વાત કરી રહ્યા છે? જે યુગલિકો છે એમની અહીંયા આપણે વાત નથી કરતા. પછી એટલે આપણે અલગથી જોઈશું. અને બીજું જે પણ જે મહાવિદ્ય ક્ષેત્રો છે, બરાબર, તો જે 5 મહાવિદ્ય ક્ષેત્રો છે, 5 મહાવિદ્ય ક્ષેત્રો છે, તો એમાં જે ફોર્થ આરો હોય છે, બરાબર, એ પણ અવસર્પિણી કાળનું ફોર્થ આરો હોય છે, તો એના જેવી હાઈટ હોય. તો એમાં કેટલી હોય? ઉત્કૃષ્ટથી 500 ધનુષ જેટલી હાઈટ હોય છે. ધ્યાન રાખવાનું, બરાબર. ત્યાં કાળચક્રનું કઈ તે ફરતો નથી, ચેન્જીસ થતા નથી, એ ખાસ ધ્યાન રાખવાનું 5 મહાવિદ્ય ક્ષેત્રમાં. એટલે તે અહીંયા આ જ હોય છે 5 મહાવિદ્ય ક્ષેત્રમાં. ક્યારે પણ કયા પણ ટાઈમમાં ક્યારે પણ 500 ધનુષની જ ઉત્કૃષ્ટ અવગાહના હોય છે. બધા જે પણ કોણ પર્યાપ્તા ગર્ભજ મનુષ્યોની, એ ધ્યાન રાખવાનું આટલો, બરાબર. હવે બીજું આપણને શું ધ્યાન રાખવાનું છે? હવે જે પણ હવે સમૂર્છિમ અપર્યાપ્તા મનુષ્યો હોય તો એમનું આપણે નહીં તો આપણે એક કામ કરીએ, 15 કર્મભૂમિના જે ગર્ભજ પર્યાપ્તા યુગલિકો છે તો એનું સમજી લઈએ તો બરાબર થશે. બરાબર. જે પણ આ તો ગર્ભજ પર્યાપ્તા મનુષ્યોનું આપણે સમજ્યું. હવે આપણે ગર્ભજ પર્યાપ્તા યુગલિક છે એનું આપણે સમજી લેશું. એ પણ ક્યાં? જે 15 કર્મભૂમિમાં છે તે. તો હવે જે પણ અવસર્પિણી, હવે ક્યારે ક્યારે હોય છે આ યુગલિકો? જે અવસર્પિણી કાળ છે, બરાબર, એટલે કે ઉતરતો કાળ છે, તો એમાં જે ફર્સ્ટ આરો છે, તો ફર્સ્ટ આરામાં એમની ઉત્કૃષ્ટ અવગાહના કેટલી હોય? 3 ગાઉની હોય, બરાબર. જેવી રીતે ગાથામાં બતાડી છે ને, મનુષ્યની શું બતાડી છે? 3 ગાઉ ઉત્કૃષ્ટ અવગાહના. તો એ શું સમજવાનું? કયા મનુષ્યો? મનુષ્ય નહીં, બટ યુગલિકની સમજવાની છે, બરાબર. એ પણ કેવા? પર્યાપ્ત ગર્ભજ યુગલિકો. એમની કેટલી હોય છે? 3 ગાઉ. એ પણ કે કયા આરાના? જે 15 કર્મભૂમિમાં રહેલા જે ગર્ભજ પર્યાપ્ત યુગલિક છે અવસર્પિણી કાળના, એ પણ ફર્સ્ટ આરાના, બરાબર. તો એ ધ્યાન રાખવાનું. એમાં 3 ગાઉ એમની ઉત્કૃષ્ટ અવગાહના હોય છે. અને 15 કર્મભૂમિ એટલે કે શું સમજવાનું? તો અહીંયા આપણે 5 જે મહાવિદ્ય ક્ષેત્રો છે એમાં તો સમજવાનું છે કે ત્યાં યુગલિક છે જ નહીં, બરાબર. અહીંયા એક પણ યુગલિક નથી. અહીંયા એ પણ નોટ ડાઉન કરવું જરૂરી છે. યુગલિકો નથી અહીંયા એક પણ, ક્યારે પણ થતા નથી, ક્યારે થશે નહીં, બરાબર. કારણ કે ત્યાં કાળચક્ર ફરતો જ છે જ નહીં, બરાબર. એટલે આપણે જયારે 15 કર્મભૂમિઓની વાત કરીએ છીએ ને અહીંયા, અને આટલા આટલા આ બધા હોય છે, તો અહીંયા શું સમજવાનું છે? આ 5 ભરત અને 5 ઐરવતની વાત છે. આ 5 ભરત પ્લસ 5 ઐરવત ક્ષેત્રોની વાત છે. એટલે 10 કર્મભૂમિ સમજી શકીએ છીએ, બરાબર. 5 ભરત અને 5 ઐરવતમાં રહેલા જે આ પર્યાપ્ત ગર્ભજ મનુષ્યો છે ઉત્સર્પિણી કાળના, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ આરામાં આટલા હોય છે ઉત્કૃષ્ટ અવગાહના. 5 મહાવિદ્ય ક્ષેત્રમાં ઓલવેઝ 500 ધનુષ જ હોય છે ઉત્કૃષ્ટ. અહીંયા કોઈ યુગલિક નથી. એટલે કોણ? ગર્ભજ પર્યાપ્ત મનુષ્યોની વાત છે અહીંયા, બરાબર. એમનું છે આ સમજવાનું છે. પછી પર્યાપ્ત ગર્ભજ યુગલિકો હોય છે જે અવસર્પિણી કાળમાં રહેલા છે, એમની 3 ગાઉ એ પણ ફર્સ્ટ આરાના હોય છે, તો તેમની ઉત્કૃષ્ટ અવગાહના 3 ગાઉ હોય છે. પછી સેકન્ડ આરો હોય છે, એમાં ઉત્કૃષ્ટ અવગાહના 2 ગાઉ હોય છે. પછી થર્ડ આરામાં ઉત્કૃષ્ટ અવગાહના 1 ગાઉ હોય છે. એ ધ્યાન રાખવાનું, બરાબર. હવે બીજું આગળ હવે શું સમજવાનું છે? કે જે ચોથો આરો છે, તો ચોથા આરામાં યુગલિકો નહીં હોય અવસર્પિણીનું, એ ધ્યાન રાખવાનું. ના ચોથા, ના પાંચમા, ના છઠ્ઠામાં, તેમાં આ 3 બાકીના આરાઓમાં નહીં હોય, ધ્યાન રાખવાનું. હવે આપણે ઉત્સર્પિણી કાળનું આપણે સમજી લઈએ. જે ચોથો આરો છે, બરાબર. તો એમાં કોણ હશે? ઉત્સર્પિણી કાળના ચોથા આરામાં કોણ હોય? આ હોય કે આ હોય? કોણ હોય? ઉત્સર્પિણી કાળના સ્ટાર્ટિંગમાં, એટલે ટ્રાન્ઝિશન ફેઝ થાય છે, એ ધ્યાન રાખવાનું. એટલે કે થોડા ટ્રાન્ઝિશન ફેઝ બાદ શું થશે? પર્યાપ્ત ગર્ભજ યુગલિકોની ઉત્પત્તિ સ્ટાર્ટ થઈ જશે. એ પણ કયા આરામાં? ઉત્સર્પિણી કાળનો ફોર્થ આરામાં. તો ત્યારે એમની ઉત્કૃષ્ટ અવગાહના 1 ગાઉ હશે, ધ્યાન રાખવાનું.
પછી ફિફ્થ ઉત્તરપીણિકાળના ફિફ્થ આરામાં 2 ઘાવ ઉત્કૃષ્ટ અવગાહના, અને પછી છઠ્ઠો આરો ઉત્તરપીણિકાળનો, એમાં ઉત્કૃષ્ટ અવગાહના 3 ઘાવ હશે. કોણ હશે ત્યારે? પર્યાપ્ત ગર્ભજ યુગલિકોનું. બરાબર, એટલે પર્યાપ્ત ગર્ભજ યુગલિકો એ પણ કયા 5 ભરત અને 5 ઐરવત ક્ષેત્રોમાં રહેલા જે છે. બરાબર, તો એમનું શું યાદ રાખવાનું છે? અવસર્પિણી આટલી એમની અલગ અલગ ઉત્કૃષ્ટ અવગાહનો હોય છે. ઉત્તરપીણીમાં આટલી હોય છે. આટલું આપણે બધા ગર્ભજ પર્યાપ્ત યુગલિકોનું સમજી લીધું. બરાબર, આ યાદ રાખવાનું છે. હવે બીજું આપણને શું સમજવાનું છે? બીજું અહીંયા આપણને અવસર્પિણીનું સમજવાનું. જે અવસર્પિણીનું જે ચોથો આરો છે, તો ચોથા આરામાં કેટલું હશે? 500 ધનુષ. બરાબર, 500 ધનુષ ઉત્કૃષ્ટ અવગાહના છે. પછી 5મા આરામાં 7 હાથ છે ઉત્કૃષ્ટ અવગાહના, અને છઠ્ઠા આરામાં અવસર્પિણીકાળના છઠ્ઠા આરામાં 2 હાથ ઉત્કૃષ્ટ અવગાહના હશે. કોની વાત છે? પર્યાપ્ત ગર્ભજ મનુષ્યોની, 5 ભરત અને 5 ઐરવતમાં રહેલા. બરાબર, તો આવી રીતે મનુષ્યોની આપણે ઉત્કૃષ્ટ અવગાહના જોઈ. મનુષ્યો એન્ડ યુગલિકોની દરેકની અલગ અલગ હોય છે ઉત્કૃષ્ટ અવગાહના કાળ પ્રમાણે, પણ કયા 5 ભરત અને 5 ભરત 5 ઐરવતોમાં આવી રીતે. અને જ્યારે 5 મહાવિદ્યની વાત આવે છે તો એ આવી રીતે હોય છે કોન્સ્ટન્ટ. એ પણ અહીંયા માત્ર પર્યાપ્ત ગર્ભજ મનુષ્યો જ રહેલા હોય છે, ખાસ ધ્યાન રાખવાનું. બરાબર, કોઈ યુગલિક હોતા નથી. તો આટલું આપણે સમજી લીધું. બીજું હવે ઇમ્પોર્ટન્ટ આપણને સમજવાનું છે કે જે દેવકુરુ અને ઉત્તર કુરુક્ષેત્ર છે, એટલે અહીંયા આપણે 15 કર્મ ભૂમિઓનું સમજી લીધું ને. 5 ભરત 5 ઐરવતનો દરેક ઉત્તરપીણી અવસર્પિણીમાં આપણે સમજી લીધું. બરાબર, એમાં મનુષ્ય અને યુગલિકોનું બંને આપણે સમજી લીધું. અને મહાવિદ્ય 5 મહાવિદ્ય પણ 15 કર્મ ભૂમિમાં આવે છે, પણ આપણે કમ્પ્લીટ આપણે સમજી લીધું. બરાબર, હવે નેક્સ્ટ આપણને શું બાકી રહ્યું? 15 કર્મ ભૂમિઓનું તો સમજી લીધું. હવે બાકી છે 30 અકર્મ ભૂમિઓનું. તો હવે 30 અકર્મ ભૂમિમાં રહેલા મનુષ્યોનું આપણે સમજી લઈએ. બરાબર, તો 30 અકર્મ ભૂમિઓનું માં રહેલા જે પણ હોય, તો કોણ હોય ત્યાં? શું ત્યાં મનુષ્ય હોય? ત્યાં મનુષ્ય નહીં, પણ બધા કે કોણ હોય? યુગલિકો જ હોય. એ ખાસ ધ્યાન રાખવાનું. બરાબર, તો હવે તે આપણે સમજી લઈએ. જે પણ પર્યાપ્ત ગર્ભજ યુગલિકો છે, તો તેનું આપણે સમજી લઈએ કોણ ક્યાં કેટલા હાઈટ વાળા હોય છે. બરાબર, તો જે દેવકુરુ અને ઉત્તર કુરુક્ષેત્રો છે, તો એમાં કેટલા હોય છે? જે અવસર્પિણી કાળનું જે ફર્સ્ટ આરા છે, તો એના જેવા ભાવ હોય છે. એ આપણે યાદ રાખવાનું. બરાબર, એટલે કે કેટલું હોય? અવસર્પિણી કાળનું ફર્સ્ટ આરામાં કેટલા હતા? 3 ઘાવ હતો ને. બરાબર, ક્યાંની વાત ચાલે છે? આ દેવકુરુ અને ઉત્તર કુરુક્ષેત્રની વાત છે. એમાં 3 ઘાવની ઉત્કૃષ્ટ અવગાહના હોય છે ત્યાં રહેલા પર્યાપ્ત ગર્ભજ યુગલિકોનું. એ ધ્યાન રાખવાનું. પછી છે હરિવર્ષ અને રમ્ય ક્ષેત્ર. તો ત્યાં કેટલા હોય છે? હરિવર્ષ અને રમ્ય ક્ષેત્રમાં જે અવસર્પિણી કાળનો સેકન્ડ આરો હોય, તો એના જેવા બધા ભાવ હોય છે. એટલે કે અહીંયા ઉત્કૃષ્ટ અવગાહના પણ 2 ઘાવ છે. પછી છે હિમવંત અને હિરણ્યવંત ક્ષેત્ર. બરાબર, હિમવંત અને હિરણ્યવંત ક્ષેત્રો છે. તો આ બંનેમાં કેવા ભાવો હોય છે? જે અવસર્પિણી કાળનું જે થર્ડ આરો હોય છે, એના જેવા બધા ભાવો હોય. એટલે ત્યાં પણ ઉત્કૃષ્ટ અવગાહના કેટલી હોય? 1 ઘાવ જેટલી હોય છે. બરાબર, એ ધ્યાન રાખવાનું. આ બધા અહીંયા શું હોય છે? પર્યાપ્ત ગર્ભજ યુગલિકોની આ ઉત્કૃષ્ટ અવગાહનાઓ રહેલી હોય છે. હવે બાકી બચ્યું શું? 56 અંતરદ્વીપો. બરાબર, તો હવે 56 અંતરદ્વીપો છે, તો એમાં કોના જેવા ભાવ હોય છે? જે અવસર્પિણી કાળનું થર્ડ આરો છે, એના જેવા ભાવો હોય છે. એ ધ્યાન રાખવાનું. તો અવસર્પિણી કાળનું થર્ડ આરામાં 1 ઘાવ હોય છે. બરાબર, પણ ત્યાં સમજવાનું કે ઊંચાઈ એમની ઉત્કૃષ્ટ કેટલી હોય છે? 800 ધનુષ હોય છે. કેટલી? આ યાદ રાખવાનું છે આપને અલગ.
ઉત્કૃષ્ટપણે 800 ધનુષની ઊંચાઈવાળા પર્યાપ્ત ગર્ભજ યુગલિકો રહેલા હોય છે. ખાસ ધ્યાન રાખવાનું. આટલું નોટ ડાઉન કરી લેવાનું છે બધાને. બરાબર. અને મહાદેવ ક્ષેત્રનું તો પહેલા જોઈ લીધું. ઓકે, તો અહીંયા આપણે 30 અકર્મ ભૂમિઓનું આપણે સમજી લીધું. 30 કેવી રીતે થાય છે. બરાબર. દેવ કુરુક્ષેત્ર, ઉત્તર કુરુક્ષેત્ર, હરિવર્ષ રમ્ય ક્ષેત્ર, હિમંત અને હિરણ્યવંત ક્ષેત્ર કેટલા થયા? 6. અને દરેક 5-5 હોય છે ને ટોટલ અઢીદ્વીપમાં, એટલે 6 5 are 30. તો આ બધા 30 અકર્મ ભૂમિઓ થઈ, પ્લસ 56 અંતરદ્વીપો. આ બધું જોઈ લીધું. અને આપણે 15 કર્મભૂમિ પહેલા જોઈ લીધી હતી. બરાબર. એટલે આપણે એમાં બધા મનુષ્યની યુગલિકોની આપણે અવગાહનાઓ સમજી લીધી છે. બરાબર. હવે બીજું આપણને હવે શું ધ્યાન રાખવાનું છે? અપર્યાપ્ત મનુષ્યની વાત કરી લઈએ હવે. બરાબર. અને હા, અહીંયા ફોટોમાં પણ આપ જોઈ શકો છો ક્યાં છે આટલા એરિયામાં અકર્મ ભૂમિઓ રહેલી છે. દરેક ટોટલ 6 ક્ષેત્રો છે. 6 દરેક 5-5 છે, એટલે 6 5 are 30. આટલી આખી અકર્મ ભૂમિઓ છે જેટલી હાઇલાઇટેડ છે. બરાબર. ધ્યાન રાખવાનું હતું. તો આપણે આ સમજી લીધું. હવે બીજું શું યાદ રાખવાનું છે? જે પણ સમૂરછીમ છે, હવે એમની વાત કરીએ. જે સમૂરછીમ એ પણ કેવા? અપર્યાપ્તા. કારણ કે મનુષ્યો જ્યારે આપણે વાત કરીએ સમૂરછીમ મનુષ્યોની, તો એમાં રૂલ શું છે કે તેઓ ક્યારે પણ અપર્યાપ્તા જ હોય. આ નિયમ છે. બરાબર. ક્યારે પણ સમૂરછીમ મનુષ્યની વાત કરીએ તો તેઓ બધા કેવા હોય? અપર્યાપ્તા જ હોય. આ રૂલ છે. અને બીજું શું રૂલ છે કે તેઓ યુગલિકો નહીં હોય. યુગલિક પણ બિલકુલ નહીં હોય. કેવા હોય? સિંગલ સિંગલ જ હોય. મનુષ્ય હોય, પંચેન્દ્રિય હોય, પણ અસંગની હોય. કારણ કે સમૂરછીમ છે અને અપર્યાપ્તા જ હોય. પર્યાપ્તા સમૂરછીમ મનુષ્ય બિલકુલ ક્યારે નહીં હોય. એ ધ્યાન રાખવાનું. તો એમની શરીરની અવગાહના કેટલી છે? અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી છે. એ ધ્યાન રાખવાનું. બરાબર. અંગુલના સંખ્યાત્મક ભાગ જેટલી છે. બરાબર. આપણને શું ધ્યાન રાખવાનું છે? એક પોઈન્ટ, જે પણ યુગલિકો વિશે આપણે સમજી લઈએ થોડુંક. બરાબર. સ્પેશિયલ યુગલિકો માટે સમજીએ કે જે પણ એ પણ કયા ગર્ભજ પર્યાપ્ત યુગલિકોની વાત ચાલે છે અહીંયા. તો જે પણ યુગલિક મનુષ્ય હોય તો એ બધા કેવા હોય? કમ્પલસરી. આપણે લાસ્ટ ક્લાસમાં જોયું હતું શું રૂલ છે એમાં? બધા જ યુગલિકો કેવા હોય? કમ્પલસરી બધા જ ગર્ભજ જ હોય. અને પર્યાપ્તા એ કમ્પલસરી રૂલ છે. કોઈ પણ યુગલિક સમૂરછીમ નહીં હોય, કોઈ પણ યુગલિક અપર્યાપ્તા નહીં હોય. ખાસ ધ્યાન રાખવાનું. રૂલ છે આ. ગડબડ નહીં કરવાની બિલકુલ. તો ગર્ભજ યુગલિકો બધા કેવા? ગર્ભજ જ હોય અને બધા પર્યાપ્તા જ હોય. તો તેઓમાં શું હોય છે કે જે સ્ત્રીઓ હોય યુગલિકમાં, જે એક પુરુષ અને એક સ્ત્રી હોય. બરાબર. તો જે સ્ત્રી હોય તો એ પૂરા એની એ લાઈફમાં, એ ભાવમાં માત્ર એક જ વખત જોડલાને જન્મ આપે છે. એટલે કે એક બીજા યુગલિકને જન્મ આપે છે. પછી શું કરે છે? આપણે એક એક્ઝામ્પલ લઈએ. જે ફર્સ્ટ આરો છે, તો ફર્સ્ટ આરાનું જ એક્ઝામ્પલ લઈએ તો શું કરે છે? માત્ર તે ફર્સ્ટ આરામાં રહેલી હોય તો 49 ડેઝ સુધી એમનું તેઓ લાલન પાલન કરે યુગલિક બાળકનું. તો જે સ્ટાર્ટિંગના ફર્સ્ટ 7 ડેઝ છે, તો સ્ટાર્ટિંગના જે 7 ડેઝ છે ને, તો એમાં શું કરે છે? તે ચત્તા સૂતો સૂતો એ અંગૂઠા ચૂસે છે. પોતપોતાના અંગૂઠા ચૂસે છે જે યુગલિક બાળક હોય છે. એના બાદના જે 7 ડેઝ હોય છે, તો ત્યારે તે જમીન ઉપર થોડોક થોડોક પગ માંડે અને થોડુંક થોડુંક આવી રીતે ચાલવા માંડે છે. એના પછીના 7 ડેઝમાં એ શું કરે છે? કંઈક એ મધુર મધુર શબ્દો બોલવા સ્ટાર્ટ કરે છે. બોલવાનું. એના પછીના 7 ડેઝ છે, તો ત્યારે એ થોડુંક કંઈક એને સ્ખલના એ મળે તો પછી એ ચાલવા જ લાગે છે પ્રોપરલી. બરાબર. અને એના પછીના દિવસોમાં આગળ એટલે પ્રોપરલી સ્થિરતાપૂર્વક ચાલી શકે છે. એના બાદના 7 ડેઝમાં એ પછી બધી જે પણ કળાઓ છે ને, એ બધી એ જાણનારો બને છે. એ બંને જે બાળકો છે યુગલિક, આટલા વિચારો, આટલા દિવસોમાં કેટલું ફટાફટ બધું શીખી લે છે. આટલા 7 ડેઝમાં તો બધી કળાઓને બધું એ જાણનાર એનું
એટલે કે પ્રોપરલી આવડી જાય છે. એના પછીના 7 દિવસોમાં પછી એ યૌવન અવસ્થા પામી લે છે. બરાબર, એટલે બાળકથી આટલો ફટાફટ યુવાન પણ બની જાય છે આટલા દિવસોમાં. એ ધ્યાન રાખવાનું. તો એવી રીતે હોય છે એમનું. પછી બીજું પોઈન્ટ છે કે આ યુગલિકો છે તો એ બધા કઈ સંગણ વાળા હોય છે? બધા જ ફર્સ્ટ સંગણ વાળા હોય અને ફર્સ્ટ સંસ્થાન વાળા જ હોય છે. એ ધ્યાન રાખવાનું. એટલે 6 સંગણો હોય તો 6 માંથી જે ફર્સ્ટ પ્રથમ વજ્ર ઋષભ નારદ સંગણ છે એનું એમાં એ જ મળે છે બધાને. અને જે ફર્સ્ટ સંસ્થાન છે એ જ બધાને મળે છે યુગલિકોને. બીજું પોઈન્ટ છે કે તે બધા કેવા હોય? મંદ કષાય વાળા હોય છે. બરાબર. બીજું, આ તો મનુષ્યનો એટલે કે યુગલિક મનુષ્યોની વાત કરી. પણ જે હવે યુગલિક તિર્યંચો હોય તો એમની વાત કરી લઈએ. તો જે યુગલિક પંચેન્દ્રિય તિર્યંચો હોય તો તે કયા કયા હોય? આ આપણે પહેલા પણ જોઈ લીધું હતું. પાછું યાદ રાખવાનું. જે પણ યુગલિક પંચેન્દ્રિય તિર્યંચો હોય તો તે કયા કયા હોય? ખાસ ધ્યાન રાખવાનું કે જે ખેચર હોય અને ચતુષ્પદ એ બંને જ હોય. કોણ કોણ? જે ખેચર એટલે બર્ડ્સ અને બીજા છે ચતુષ્પદ એટલે કે 4 પગે ચાલનારા, હાથી, ઘોડા, બળદ, ગાય, આવા. તો યુગલિક પંચેન્દ્રિય તિર્યંચ કોણ હોય? માત્ર ખેચરો અને ચતુષ્પદો જ હોય. બીજા જે બાકીના છે ને, કોણ કોણ છે? ભુજ પરિસર્પ છે, પછી કોણ છે? ઉર પરિસર્પ છે, આ છે. પછી બીજા કોણ છે? હજી પંચેન્દ્રિય તિર્યંચમાં જલચર છે. તો આ ત્રણે નહીં હોય. યાદ રાખવાનું. આ ત્રણે છે તો યુગલિક પણ નહીં હોય. આ ત્રણે પંચેન્દ્રિય તિર્યંચો યુગલિક પણ નહીં હોય. સિંગલ સિંગલ જ હોય છે. બરાબર. પણ આ જે ચતુષ્પદ ને ખેચરો છે ને એટલે બર્ડ્સ, તો તેઓ ત્યાં જોડલા આવી રીતે યુગલિક ફોર્મમાં હોઈ શકે છે. અને ચતુષ્પદો છે તો તેઓ પણ યુગલિક હોય છે. પણ આ બધા યુગલિકો ન હોય. આ પણ એક પોઈન્ટ યાદ રાખવાનું છે. ધ્યાન રાખવાનું. પછી આપણને ધ્યાન રાખવાનું છે કે જે પણ આપણને અહીંયા શું પોઈન્ટ જોયું હતું કે જે યુગલિકો હોય તો તેઓ બધા કેવા હોય? મંદ કષાય વાળા હોય ને. તો આપણને એવું ક્વેશ્ચન આવી શકે કે જે ચતુષ્પદમાં તો 4 પગ વાળા અહીંયા શું આવી શકે? જે કાર્નિવોર્સ હોય ને, કાર્નિવરસ એનિમલ્સ હોય, જેમ કે સિંહ હોય, લાયન, ટાઈગર એ પણ હોય ને. તો શું તેમાં કષાય હોય તો મંદ હોય? શું હોય? તો અહીંયા આપણને ધ્યાન રાખવાનું. જે પણ યુગલિક આવા ચતુષ્પદ હોય, જે પણ જાતિ વેર વાળા હોય ને, જેમ કે સિંહ વગેરે, તો એવા પ્રાણીઓ પણ હોય ને ત્યાં, તો તેઓ પણ રૌદ્ર સ્વભાવ વાળા નહીં હોય. તેઓ અહિંસક હોય છે. આ પોઈન્ટ નોટ ડાઉન કરી લેવાનો. એટલા જ માટે શું કહેવાય છે? મંદ કષાયો વાળા હોય છે. એટલા જ માટે તો તેમની પછી મૃત્યુ બાદ શું મળે છે? દેવગતિ મળે છે. શું મળે છે? જો રૌદ્ર પરિણામી હોય, હિંસક હોય તો દેવગતિ નહીં મળે. નરક મળે ને. પણ એમને નરક મળતો નથી ચતુષ્પદોને પણ, ન તો ખેચરોને, જે પણ યુગલિકો હોય ને દેવગતિ મળે છે. કેમ? કારણ કે તેઓ હિંસક નહીં હોય અને રૌદ્ર પરિણામી નહીં હોય. એટલા માટે એ ધ્યાન રાખવાનું. બીજું, જેમ આપણે અહીંયા શું જોયું? જે યુગલિક મનુષ્યનું આપણે અહીંયા શું જોયું? યુગલિક મનુષ્યો ગર્ભજ જ હોય અને પર્યાપ્તા જ હોય. પણ સમૂર્છિમાં ને અપર્યાપ્તા નહીં હોય ને, એ આપણે જોયું. અહીંયા એવી જ રીતે જે યુગલિક પંચેન્દ્રિય તિર્યંચો છે એમાં કોણ આવે છે? ચતુષ્પદ અને ખેચરો. તો તેઓ પણ કોણ હોય? ગર્ભજ હોય છે. ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. આ કોણ છે? યુગલિક આ પંચેન્દ્રિય તિર્યંચો તેઓ પણ ગર્ભજ અને આપણને પર્યાપ્તા આ જ સમજવાનું છે. બરાબર. આ સેમ રૂલ અહીંયા પણ અપ્લાય થશે. જે યુગલિક પંચેન્દ્રિય તિર્યંચો છે એના માટે કોણ છે? ગર્ભજ અને પર્યાપ્તા જ હોય છે. ખેચર, ચતુષ્પદ અને મૃત્યુ બાદ દેવગતિ મળે છે. આ પણ નોટ ડાઉન કરી લેવાનું. બરાબર. અને બીજું એ પણ ધ્યાન રાખવાનું. હવે જે પણ આ બધા છે યુગલિક મનુષ્યો, ગર્ભજ, પર્યાપ્તા અને યુગલિક પંચેન્દ્રિય તિર્યંચો, ગર્ભજ, પર્યાપ્તા, એમાં ખેચર અને ચતુષ્પદ. તો આ બધા કેવા હોય છે? અલ્પ કષાય વાળા હોય છે, મંદ કષાય વાળા હોય છે. એના કારણે તેઓ પછી મૃત્યુ પામીને દેવગતિ તો પ્રાપ્ત થાય છે.
પણ દેવગતિ પણ કેટલી મળીને કેટલી મળશે, કેટલા સુધી જઈ શકશે? તેમાં પણ એમને એના માટે પણ રૂલ શું છે? રૂલ આપણને ધ્યાન રાખવાનું એના માટે કે તેમની જેટલું પણ આયુષ્ય હશે ને, હમણાં જેટલું આયુષ્ય હશે વર્તમાનમાં, એટલે કે એ પ્રેઝન્ટ ભાવમાં એમનું જેટલું પણ આયુષ્ય હશે ને, તો એટલા જ આયુષ્યના પ્રમાણના દેવગતિ, એટલે કે જે પણ દેવની એટલી સેમ હશે ને આયુષ્ય, તો એમાં જ એમની ઉત્પત્તિ થશે, અથવા તો એનાથી અલ્પ આયુષ્ય પ્રમાણના દેવમાં એમની ઉત્પત્તિ થશે. પણ જેટલી એમની આયુષ્ય સ્થિતિ હશે ને, જેટલા વર્ષોનું આયુષ્ય હશે, એનાથી વધારે આયુષ્ય વાળું દેવગતિ નહીં મળશે. એ ધ્યાન રાખવાનો પોઈન્ટ. જેટલી હશે તેટલી સેમ મળશે દેવગતિ, અથવા તો ઓછા એનાથી અલ્પ આયુષ્ય પ્રમાણના દેવગતિમાં એમની ઉત્પત્તિ થશે. એ ધ્યાન રાખવાનું. અને બીજું તેઓ વિષય આસક્તિ પણ આ ભાવોમાં નહીં હોય, યુગલિકપણામાં. એ ધ્યાન રાખવાનું. બીજું અહીંયા આપણે શું ક્વેશ્ચન છે કે હાઉ કુડ ઇટ બી ઇન 35 to 49 days they have 3 ગાઉ હાઈટ ઉત્કૃષ્ટથી હોય? તો જે યૌવન અવસ્થા આપણે જોઈને થોડાક દિવસોમાં આગળ વધતા સાત દિવસો કરીને પછી અમુક આફ્ટર ફ્યુ ડેઝ એમને યૌવન અવસ્થા પ્રાપ્ત થઈ જાય છે. તો જે ઉત્કૃષ્ટ એમની જે 3 ગાઉની હાઈટ હોય, તો તે પણ એમને પછી આગળ જતા પ્રાપ્ત થાય છે. બરાબર? અને ઉત્કૃષ્ટ છે આ 3 ગાઉ. જેવી રીતે પછી આ અવસર્પિણી કાળની વાત છે, આ ફર્સ્ટ આરાની વાત છે, 3 ગાઉની ઉત્કૃષ્ટ હાઈટ છે. પણ જેવી રીતે આગળ વધતું જાય છે આરો, એ ઉતરતો કાળ છે. એટલા માટે પછી ઉત્કૃષ્ટ અવગાહનાઓ તો ઓછી થતી જાય, એટલે ઓછી હાઈટ વાળા ઉત્કૃષ્ટ અવગાહના તો એટલી જ હોય ફર્સ્ટ આરામાં 3 ગાઉ, પણ એમની હાઈટ ઓછી થતી જાય છે. એ ધ્યાન રાખવાનું. બરાબર? અને માત્ર કઈ 7 ડેઝમાં નહીં, બટ આવી રીતે જેવી રીતે 50 કે આગળ થોડાક દિવસો કે મહિનાઓ થાય તો પછી આગળ વધતા વધી જાય છે. બરાબર? જેવી રીતે કળાઓ પણ જાણી લે છે, બધું ફાસ્ટ લર્નર હોય છે, કારણ કે એમનું પુણ્ય એમનું જોરદાર રહેલું હોય છે. એટલા માટે ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે સમૂર્છિમ જીવ તિર્યંચ અપર્યાપ્તા આયુષ્ય અંતર્મૂર્ત હોય છે. તો આયુષ્ય દ્વાર હવે સેકન્ડ દ્વાર છે, આગળ અહીંયા આવશે. ધ્યાન રાખવાનું. પણ જે અપર્યાપ્તા હોય એમના માટે સમજી લેવાનું કે કેટલું અપર્યાપ્તા જીવો હોય, બધા જ અપર્યાપ્તા હોય, તો એ બધા અપર્યાપ્તાનો આયુષ્ય અંતર્મુહૂર્ત હોય છે. ધ્યાન રાખવાનું. બરાબર? હવે આવશે આગળ એમનું દ્વાર, પણ એનાથી પહેલા ગાથા નંબર 33 આપણે લઈ લઈએ. પહેલા એમાં દેવોના શરીરની ઊંચાઈનું આવે છે. ઈશાણંત સુરાણમ રયણીયો સપ્ત હુંતિ ઉચ્ચતમ દુઘ ચૌ ઘેવિજ્જ મૃત્તરે કિક પરિહાણી. ઈશાણંત સુરાણમ રયણીયો સપ્ત હુંતિ ઉચ્ચતમ દુઘ ચૌ ઘેવિજ્જણોત્તરે કિક પરિહાણી. શબ્દાર્થ ગાથા નેક્સ્ટ ક્લાસમાં લઈ લેશું. અહીંયા સુધી બધાને પાકો કરી આવવાનું છે. બરાબર? નેક્સ્ટ જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.